ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ કરનારા તત્વો સકંજામાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ. ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા. એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. કોર્ટના આદેશ પર તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ પહેલા એલ્વિશની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી મારપીટ કેસમાં વિદેશ મંત્રાલય પણ એક્શનમાં. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મંત્રાલય આ મામલે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે. સુરતમાં વેસુ પોલીસ મથક વિસ્તારમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરતા યુવક પર આરોપ લગાવ્યા બાદ પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી હતી. યુવકને પોલીસ મથક લઈ ગયા બાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન યુવક પોલીસ સ્ટેશનમાં જ રહસ્યમય મોત નિપજતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. લોકસભા ચૂંટણી પહેલા જ પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા હતા. સાબરકાંઠામાં આવડા સંબંધમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરતા ચકચાર મચી. કાવતરું રચી પતિને સાથે લઈ ગયા બાદ હત્યા કરી અને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ તપાસમાં પત્નીએ હત્યા કબૂલી લીધી. કચ્છની ધરા ફરી ધ્રુજી. રાત્રે 12 કલાકને 12 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. જોકે તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાની થઈ ન હતી. અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગત સાંજના સુમારે કાર ચાલકો દ્વારા બેફામ રીતે કાર હંકારી વાહનોને અડફેટે લેતા થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધા બાદ કાર ચાલક દ્વારા ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે એફઆઈઆર. લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ. મહાદેવ એપ કેસમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. સીઆઈએની ટીમ દરોડા પાડવા માટે રાજ્યના હોશિયારપુર જિલ્લામાં પહોંચી. આ દરમિયાન ગુનેગારો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હોવાનું સામે આવ્યું છે.